નમસ્કાર મિત્રો, આજના આ એક્સપ્લેનરમાં આપણે ધોરણ 9ના ગુજરાતી વ્યાકરણના એક બહુ જ રસપ્રદ ટોપિકને ડીકોડ કરવાના છીએ. વ્યાકરણ સાંભળીને કદાચ એમ થાય કે આ તો ગોખવાનો વિષય છે, પણ ના, આજે આપણે વાક્ય રૂપાંતરને એક મસ્ત મજાના તાર્કિક કોયડાની જેમ સોલ્વ કરીશું. જાણે ગણિતની કોઈ ફોર્મ્યુલા હોય ને, બસ એ જ રીતે આપણે આખો કન્સેપ્ટ સમજી લેવાનો છે. તો ચાલો ફટાફટ શરૂ કરીએ. હવે સૌથી પહેલાં તો એક બહુ જ મોટો સવાલ થાય, શું એવું ખરેખર શક્ય છે કે આપણે આખા વાક્યના શબ્દો જ બદલી નાખીએ, એમાં નકારાત્મક શબ્દો પણ ઉમેરી દઈએ, અને તો પણ વાક્યનો જે મૂળ અર્થ છે, જે મેઇન મેસેજ છે, એ જરાય ન બદલાય? આ સાંભળવામાં કોઈ જાદુ જેવું લાગે છે, ખરું ને? પણ બસ આ જ તો ભાષાની ખરી સુંદરતા છે. કોઈ હકારાત્મક વાતને નકારાત્મક શબ્દોમાં એ રીતે કહેવી કે એનું સત્ય અકબંધ રહે. આ આખો ખેલ સમજવા માટે આપણે સૌથી પહેલા વાક્યના બે પાયાના પ્રકારો જોવા પડશે. તો આપણો સૌથી પહેલો અને બેઝિક બિલ્ડિંગ બ્લોક છે વિધિવાક્ય. સાવ સાદી ભાષામાં કહીએ તો હકારાત્મક વાક્ય. આ એવા વાક્યો છે જેમાં કોઈ પણ હકીકત કે ક્રિયાનો સીધો સ્વીકાર કરવામાં આવ્યો હોય. બધું જ એકદમ પોઝિટિવ. અને અહીંયા સૌથી અગત્યની કન્ડિશન એ છે કે આ વાક્યોમાં નથી, ન, ના કે નહીં આવા કોઈ જ નકારાત્મક શબ્દોનો ઉપયોગ ભૂલથી પણ થતો નથી. એનું આખું સ્ટ્રક્ચર સંપૂર્ણપણે હકારાત્મક હોય છે. ચાલો આને ઉદાહરણથી સમજીએ એટલે પિક્ચર એકદમ ક્લિયર થઈ જાય. પહેલું વાક્ય છે, રાકેશ સવારે વહેલો ઉઠે છે. અહીં સીધી જ વાત છે, કોઈ આડીઅવળી વાત નથી. બીજું છે, ચોમાસામાં વરસાદ પડે છે. આ એક યુનિવર્સલ ફેક્ટ છે, સનાતન સત્ય છે. અને ત્રીજું, ગાંધીજી હંમેશા સાચું બોલતા. આ ત્રણેય વાક્યો વાંચીએ ત્યારે એક વાત નોટિસ કરી શકાય કે ક્યાંય પણ કોઈ નકારનો ભાવ આવતો જ નથી. બસ આ સીધી અને સ્પષ્ટ વાત એ જ વિધિવાક્યની સાચી ઓળખ છે. હવે વાર્તામાં થોડો ટ્વિસ્ટ લાવીએ. આપણો બીજો બિલ્ડિંગ બ્લોક છે નિષેધ વાક્ય, એટલે કે નકારાત્મક વાક્ય. આ વિધિવાક્ય કરતાં બિલકુલ ઉલટું છે. અહીંયા કોઈ ક્રિયા કે હકીકતનો સ્પષ્ટ ઇનકાર કરવામાં આવે છે. પણ અહીં ધ્યાન રાખવા જેવી બાબત એ છે કે આ ઇનકાર દર્શાવવા માટે વાક્યમાં ન, ના, નથી, નહીં અને અમુકવાર માટે કે ખેર જેવા શબ્દો હોવા એકદમ ફરજિયાત છે. આ શબ્દો જ છે જે વાક્યને એનો નકારાત્મક પાવર આપે છે. આના પણ થોડા ઉદાહરણો પર નજર કરીએ. પહેલું ઉદાહરણ, રાકેશ સવારે વહેલો ઉઠતો નથી. આપણે આગળ જોયું કે રાકેશ વહેલો ઉઠતો હતો, પણ અહીં નથી શબ્દ આવી ગયો અને આખી વાત જ પલટાઈ ગઈ. એ જ રીતે બીજું વાક્ય, આજે શાળામાં રજા નથી. અને ત્રીજું, ખોટું બોલવું સારું નહીં. આ બધા જ વાક્યોમાં આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ કે પેલા નકારાત્મક માર્કર્સ હાજર છે, જે વાક્યના અર્થને પૂરેપૂરો ફેરવી નાખે છે. ઓકે, તો હવે આવે છે આ આખા એક્સપ્લેનરનો સૌથી ઇન્ટરેસ્ટિંગ પાર્ટ. પરીક્ષામાં માત્ર વાક્ય ઓળખવાનું નથી પૂછતા. સાચો પડકાર તો ત્યારે આવે છે જ્યારે એકમાંથી બીજામાં રૂપાંતર કરવાનું કહેવાય છે. અને એમાં પાછી સૌથી મોટી શરત શું? કે વાક્યનો જે મૂળ અર્થ છે એ તો બદલાવો જ ન જોઈએ. આ તો ભાઈ ગજબનો પ્લોટ ટ્વિસ્ટ છે. હકારાત્મકમાંથી નકારાત્મક વાક્ય બનાવવાનું, પણ અર્થ એનો એ જ રાખવાનો. આખરે આ કઈ રીતે થાય? જો, આમાં મૂંઝાવાની બિલકુલ જરૂર નથી. આ કોઈ જાદુ મંતર નથી, પણ એકદમ પરફેક્ટ ગણિત જેવી જ એક ફોર્મ્યુલા છે. બસ આ 3 સિમ્પલ સ્ટેપ્સ મગજમાં ફિટ કરી લેવાના છે. પહેલું સ્ટેપ, આપેલું જે મૂળ હકારાત્મક વાક્ય હોય એમાંથી મેઇન વર્ણનાત્મક શબ્દ શોધી કાઢવાનો. બીજું સ્ટેપ, એ શબ્દને હટાવીને એની જગ્યાએ એનો સીધો વિરોધી શબ્દ મૂકી દેવાનો. અને ત્રીજું સ્ટેપ, વાક્યના છેડે નથી અથવા નહીં જેવો નકારાત્મક શબ્દ જોડી દેવાનો. બસ પૂરું. આટલું કરવાથી વાક્ય દેખાવમાં નકારાત્મક થઈ જશે, પણ પેલો વિરોધી શબ્દ અને નકારાત્મક શબ્દ આ બંને ભેગા થઈને મૂળ અર્થ જ પાછો લાવશે. માઇન્ડ બ્લોઈંગ, રાઈટ? હવે આ ટેબલ પર નજર કરીએ. આનાથી આપણે ફોર્મ્યુલા પ્રેક્ટિકલી કેવી રીતે કામ કરે છે એ એકદમ ક્લિયર થઈ જશે. આ બધા જ ઉદાહરણો આપણા સોર્સમાંથી લીધેલા છે. આમાં ત્રીજા નંબરના ઉદાહરણ પર ખાસ ધ્યાન આપીએ. ગોપાળ બાપા પ્રામાણિક હતા. હવે આપણો નિયમ અપ્લાય કરીએ. મેઇન શબ્દ કયો? પ્રામાણિક. એનો વિરોધી શું થાય? અપ્રામાણિક. અને વાક્ય ભૂતકાળમાં છે એટલે છેલ્લે આપણે મૂકીશું ન હતા. તો ફાઇનલ વાક્ય શું બન્યું? ગોપાળ બાપા અપ્રામાણિક ન હતા. અરે વાહ, અર્થ તો એ જ રહ્યો કે તેઓ પ્રામાણિક જ હતા. એ જ રીતે જરા છઠ્ઠા નંબરના ઉદાહરણ પર પણ નજર કરીએ. મેં સ્વેટર ખરીદવાનું યાદ રાખ્યો. અહીં ક્રિયા છે યાદ રાખવો, એનું વિરોધી થાય ભૂલવું, અને આપણે છેલ્લે ઉમેર્યું નહીં.
તો નવું વાક્ય બન્યું, હું સ્વેટર ખરીદવાનું ભૂલ્યો નહીં. મતલબ કે યાદ જ રાખ્યું છે. અર્થ બિલકુલ અકબંધ છે. ટૂંકમાં કહીએ તો વિરોધી શબ્દ અને પેલો નકારાત્મક પ્રત્યય બંને એકબીજાની અસરને કેન્સલ કરે છે અને મૂળ વાત જાળવી રાખે છે. અને હા, પરીક્ષા માટે આ શોર્ટ ટ્રિક તો ખરેખર ગેમ ચેન્જર સાબિત થશે. વિધિમાંથી નિષેધ કરવાનું તો આપણે શીખી ગયા કે વિરોધી શબ્દ અને નથી ઉમેરી દેવાનું. પણ ધારો કે પરીક્ષામાં આનાથી બિલકુલ ઊંધું પૂછાય તો, મતલબ કે નિષેધ વાક્ય આપેલું હોય અને તેને હકારાત્મકમાં ફેરવવાનું કહે તો શું કરવાનું? કંઈ જ નહીં, બસ આ જ ફોર્મ્યુલાને રિવર્સ ગિયરમાં નાખી દેવાની. વાક્યમાંથી પહેલાં નથી કે નહીંને શોધીને કાઢી નાખવાનું અને જે નકારાત્મક શબ્દ છે એનો વિરોધી શબ્દ મૂકી દેવાનો. આ સાબિત કરે છે કે વ્યાકરણ કોઈ બોરિંગ વિષય નથી, પણ કેટલો લોજિકલ છે. એકવાર આ બેઝિક ફોર્મ્યુલા મગજમાં બેસી ગઈ તો પછી કોઈ પણ વાક્ય પૂછાય પૂરા માર્ક્સ પાક્કા જ સમજવા. તો આજના આ એક્સપ્લેનરને પૂરો કરતા પહેલાં ચાલો મગજની થોડી કસરત થઈ જાય. એક મસ્ત ચેલેન્જ છે. ધારો કે વાક્ય છે, આ પુસ્તક રસપ્રદ છે. આ એકદમ સીધું વિધિ વાક્ય છે. હવે અત્યાર સુધી આપણે જે ફોર્મ્યુલા શીખ્યા છીએ એનો ઉપયોગ કરીને આ વાક્યને નિષેધ વાક્યમાં ફેરવવાનો પ્રયાસ કરીએ. પણ યાદ રહે, પુસ્તકની રસપ્રદતા ઓછી ના થવી જોઈએ. અર્થ એનો એ જ રહેવો જોઈએ. મેઇન શબ્દ શોધવાનો, એનો વિરોધી વિચારવાનો અને છેલ્લે નકારાત્મક પદ ઉમેરવાનું. જવાબ સાવ સ્પષ્ટ જ છે. આશા છે કે આજના આ સેશનથી વાક્ય રૂપાંતરનો આખો કન્સેપ્ટ એકદમ પાણી જેવો ક્લિયર થઈ ગયો હશે. આ લોજિક પરીક્ષામાં ચોક્કસ કામ લાગશે. તો બસ આવી જ રીતે તર્ક સાથે સમજતા રહીશું. ફરી મળીશું એક નવા ટોપિક સાથે. આવજો.